ભાઈઓ અને બહેનો, મસ્કત ગુજરાતી સમાજ અત્રે પધારેલ આપ સર્વે ભાઈ બહેનોનું ખૂબ જ હાર્દિક સ્વાગત કરે છે। 2010નો આ પહેલો કાર્યક્રમ આપની સમક્ષ ગુજરાતી સમાજના મંચ પરથી રજૂ થઈ રહ્યો છે। સમાજે દરેકે દરેક કાળમાં, દરેકે દરેક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવાનું અને એમને સ્ટેજ આપવાનું બીડું ઝડપ્યું છે અને દિવસે દિવસે એ દિશામાં અમે લોકો આગળ પગલાં લેતા જ રહ્યા છીએ। તો સમાજના એક હજી વધારે આવા પગલાંને આશા છે કે તમે ખૂબ જ પ્રેમથી આવકારશો। નવા મેમ્બર્સ અને રિન્યૂ થયેલા મેમ્બર્સ ઉપરાંત આજે અમુક વડીલો પણ અહીંયા છે, એમનું પણ હું આ મંચ પરથી ગુજરાતી સમાજ દ્વારા હાર્દિક સ્વાગત કરું છું અને તમામે તમામ ઉપસ્થિત વડીલોના આશીર્વાદ આ સંસ્થા પર રહે અને સંસ્થાના દરેકે દરેક સભ્યો પર રહે એવી શુભકામના સાથે આજનો કાર્યક્રમ આગળ વધારવા માટે હું શ્રી દિલેશ રામૈયાને માઇક સુપ્રત કરું છું। ભારતીય સામાજિક સંસ્થાની મસ્કત ગુજરાતી સમાજ શાખા દ્વારા આયોજિત ભાઈ શ્રી બકુલ સુગંધિયા પ્રસ્તુત હસતા હસતા આંખ ભીની થઈ। મસ્કતના સાહિત્ય રસિકો માટે બકુલ સુગંધિયા એ કોઈ અજાણ્યું નામ નથી। અત્યાર સુધીમાં એમના 2 પુસ્તકો, એક ગઝલ સંગ્રહ ચાલ હરણની એટલે ગઝલ અને બીજું એક અછંદસ કાવ્ય સંગ્રહ પ્રેમ પ્રગટ થઈ ચૂક્યા છે। આ તો થઈ એમની એક કવિ તરીકેની વાત, પણ આજે આપણે સૌ અહીં એકઠા થયા છીએ એમની અણદેખી વાત એટલે કે એક હાસ્ય કલાકાર તરીકેની એમની જે પ્રતિભા માણવા આપણે એકઠા થયા છીએ, તો એ વાત કેવી છે? તો એમાં એમણે એક અલગ અભિગમ સાથે જે હાસ્યરસ અને માનવીય નાજુક સંબંધોના તાણાવાણાને ગૂંથીને એક અલગ વાત આપણને એ પેશ કરવાના છે। તો આ વાત કેવી છે? એમની જ રચનામાં કહું તો એમની જે આ ગઝલ સંગ્રહ છે ચાલ હરણની, એમાંની એક રચના હું કહું તો મોર ટોક્યાની ફક્ત આ વાત છે, મોર ટોક્યાની ફક્ત આ વાત છે, હોઠ મલક્યાની ફક્ત આ વાત છે, આંખમાં આંસુ અને દિલમાં ખુશી, આંખમાં આંસુ અને દિલમાં ખુશી યાદ આવ્યાની ફક્ત આ વાત છે। તો આપણે ચાલો માણીએ હાસ્ય અને લાગણીઓની જુગલબંધી, હસતા હસતા આંખ ભીની થઈ, બકુલ સુગંધિયા। દોસ્તો, રણના હૃદયમાં રહું છું। માંડવી અને મસ્કત બંને રણ પ્રદેશ છે, એટલે રણના હૃદયમાં રહું છું, જાતે બકુલ છું। રણના હૃદયમાં રહું છું, જાતે બકુલ છું। મૃગ જળથી પણ ભીંજાઈને લીલો છમ રહ્યો છું હું। અને દોસ્તો, આ તમારી લાગણીની વર્ષા છે જે હર હંમેશ મને લીલો છમ રાખે છે। આજના કાર્યક્રમ માટે કહું તો જેમ દિલેશભાઈએ કીધું, એક અલગ અભિગમ અમે લીધો છે, સાથે મળીને આ પ્રોગ્રામ તૈયાર કર્યો છે। તો એ કાર્યક્રમ માટે મારી એક રચના દ્વારા કહું છું કે જ્ઞાન સાથે હો ગમ્મત એવું કહું, જ્ઞાન સાથે હો ગમ્મત એવું કહું, અને સંસ્કૃતિની હો મમત એવું કહું, અને સહકુટુંબ બેસીને સૌ માણી શકે। કારણ આજે બહુ ઓછા એવા કાર્યક્રમ બને છે કે જે આખું કુટુંબ સાથે બેસીને જોઈ શકીએ, એટલે સહકુટુંબ બેસીને સૌ માણી શકે, ઈશને લાવું સહજ એવું કહું। અને પ્રેમ એ પરમાત્માનું પ્રાગટ્ય હોય, પ્રેમ એ પરમાત્માનું પ્રાગટ્ય હોય તો આનંદ એ ઈશ્વરની અનુભૂતિ છે। પ્રેમ એ પરમાત્માનું પ્રાગટ્ય હોય તો આનંદ એ ઈશ્વરની અનુભૂતિ છે, અને હાસ્યથી આનંદની સમાધિ પ્રાપ્ત થઈ શકે છે। તો ચાલો
હાસ્યથી આનંદ, આનંદથી પ્રેમ અને પ્રેમથી પરમાત્મા સુધીની આ સફર શરૂ કરીએ. હમણાં ઘણા વર્ષો પછી મારે દેશ જવાનું થયું, તો મારો એક નાનપણનો મિત્ર મને મળી ગયો. એનું નામ પરસોત્તમ. લગભગ 40-45 વર્ષ પછી અમે મળ્યા. અને જોજો, નાનપણની યાદ હંમેશા બહુ મીઠી લાગે છે. અને એનું એક કારણ એ છે કે નાનપણમાં કોઈ જવાબદારી નથી હોતી. અને વિદ્વાનોએ ત્યાં સુધી કહ્યું છે કે મોક્ષની જે પરિકલ્પના છે એ માના ઉદરમાં ગાળેલા 9 મહિના દરમિયાન જન્મે છે, કે જ્યારે જીવ ઉપર શ્વાસ લેવાની પણ જવાબદારી નથી હોતી. એટલે મારા નાનપણના મિત્રને મળ્યો અને અમે તળાવ પારે બેઠા સુખ દુઃખની વાતો યાદ કરતા હતા. અને જોજો, માણસ નાનપણની વાત કરે એટલે ફિલોસોફી કરવા માંડે. તે વાતમાં મેં એને પૂછ્યું કે યાર પરસોત્તમ સુખ એટલે શું? મેં એને પૂછ્યું કે યાર પરસોત્તમ સુખ એટલે શું? તો મને કે યાર બકુલ, એવું છે ને કે મારા લગ્ન તો બહુ નાનપણમાં થઈ ગયા હતા. તને ખબર હોય તો કે. એટલે શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય. શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય એ મોત. અને ઈચ્છાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહી જાય તો એ મોક્ષ. એટલે સુખ પાછળ જે સુખને શોધે બધે પાગલ હશે. સુખને શોધે બધે પાગલ હશે. સુખ છે માને જ છે પાગલ હશે. દૂર જાતું જાય છે પાછળ પડો. દૂર જાતું જાય છે પાછળ પડો. સુખને શોધે બધે પાગલ હશે. એટલે જે કરો સુખથી કરો, સુખ માટે નહીં. જે કરો સુખથી કરો, સુખ માટે નહીં. સુખ માટે જે મથે પાગલ હશે. અને ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે વોટ એવર યુ ડુ ઇટ વિથ હેપીનેસ એન્ડ નોટ ફોર હેપીનેસ. એટલે જે કાંઈ તમે કરો છો આનંદથી કરો તો એ સુખ જ છે. બાકી જો આપણે સુખને શોધવા જશું તો એ સુખ ક્યાંય નથી મળવાનું. અને બીજી એક વાત કરું, હમણાં ગઈ 31 ડિસેમ્બરના અમે પાર્ટી કરી હતી. હમણાં થોડા વખત પહેલાં જ ગઈ. અને જો 31 ડિસેમ્બરની પાર્ટી કોકટેલ પાર્ટી હોય એટલે પાર્ટીમાં બધાએ 2-4 પેક સેલા લીધેલા અને રાતના પાર્ટીમાંથી મોડી રાતે પાછા આવતા હતા. તો હવે અહીંયાના કાયદા કાનૂન તો તમને ખબર છે કે પીને ડ્રાઇવિંગ કરતા હોય ને કાંઈ થાય તો પોલીસ પકડે તો સીધા અંદર બેસાડી દે. તો મારા એક મિત્ર છે, અત્યારે ઓડિયન્સમાં બેઠા છે, હું નામ નથી લેતો, પણ એમના 2-4 પેક સેલા થઈ ગયેલા. એટલે એમણે શું કર્યું કે એમની વાઈફે ડ્રાઇવિંગ લઈ લીધું અને પોતે પાછળ બેઠા અને ડ્રાઇવિંગ કરતા હતા. ત્યાં હવે ન કરે નારાયણને સાલું શું થયું કે એક નાનું એક્સિડન્ટ થઈ ગયું. એટલે પોલીસ આવીને લાયસન્સ માગ્યું. એટલે એની વાઈફે એને કીધું કે ભાઈ મારી પર્સમાં પાછળ લાયસન્સ પડ્યું છે તો જરા આપને. તો આ ભાઈએ શું કર્યું કે એમનું પર્સ ખોલ્યું અને જેવું પર્સ ખોલ્યું તો એમાં એનો એક નાનો ફોટો જોયો પોતાનો વાઈફના પર્સમાં. તો એ તો ગદગદ થઈ ગયો કે સાલા આજે 25 વર્ષ લગ્નને થઈ ગયા, હજી મારો પર્સમાં ફોટો રાખીને ફરે છે. સગાઈ થઈ હોય તો બરાબર છે, પણ આ તો 25 વર્ષ થઈ ગયા, હજી મારો એ ફોટો લઈને ફરે છે. ગદગદ થઈ ગયો. પણ હવે ત્યારે તો શું છે કે 2-4 પેક સેલા થયા અને પોલીસનું લફડું હતું એટલે કાંઈ વાત ન થઈ. પણ 2-4 દિવસ પછી એક સારો મૂડ હતો ને બેડરૂમમાં બેઠા હતા, ત્યાં એને ધીરેથી વાત કાઢી. એ બેનનું નામ શીતલ. તો એને વાત કાઢી કે શીતલ, તું મને આટલો બધો પ્રેમ કરે છે? એટલે ઓલીને નવાઈ લાગી કે સાલું આને ઓચિંતું શું થયું? તો કે હા, પણ એનું છે શું? તો કે ના ના, કે તું મને ખરેખર આટલો પ્રેમ કરે છે? હા, પણ એમાં શું છે શું એનું પણ? તો કે ના ના, કે આ મેં તારી પર્સ ખોલી ને જોયું તો તારી પર્સમાં મારો ફોટો નીકળ્યો, તું હજી મારો ફોટો લઈને ફરે છે, એટલો બધો પ્રેમ કરસ? તો કે રહેવા દો,
એ કે ખોટા ભ્રમમાં નહીં રહેતા, એ કે આ તો શું છે કે હું સર્વિસ કરું છું અને ક્લાયન્ટ સાથે માથાકૂટ કરીને જ્યારે એમ થાય કે સાલે હવે નોકરી મૂકી જ દેવી છે, ત્યારે શું કરું કે હું પર્સ ખોલું ને તારો ફોટો જોઈ લઉં અને પછી એમ થાય કે આને 25 વર્ષથી સહન કરું છું, તો બાકી બધા શું છે? એટલે મનમાં કોઈ રમે એનું શું? મનમાં કોઈ રમે એનું શું? અને અમથું કોઈ ગમે એનું શું? અને સિકંદર પણ ગયો ખાલી હાથે અને છતાં લોકો લડે એનું શું? અને કૃષ્ણ છે તો ગોપી તો હોય, પણ ઘરમાં રાધા રડે એનું શું? અને લોકોને ગમે કે ન ગમે તોય બકુલ કહે એનું શું? અને ચલતી ચક્કી દેખકર દિયા કબીરા રોય, चलती चक्की देखकर दिया कबीरा रोय, दो पाटन के बीच में साबुत बचा न कोई। संत कबीरे फक्त बेच पंक्तिमां जीवन अने मरण वच्चे पीसाता मानवीनी वात करी छे। अने जो संतनी आज खूबी छे के बहु थोड़ा शब्दों में बहु घणुं बधुं कही दिए। अहीं मने एक राधेश्यामजीनी रामायणनो एक प्रसंग याद आवे छे। राधेश्यामजीए पण रामायण लखी छे અને કેવટનો પ્રસંગ છે કે કેવટ જ્યારે રામને પગ ધોઈને નાવમાં બેસાડે છે ને પછી પાર લઈ જાય છે, એટલે જ્યારે ઉતરે છે ત્યારે રામ એને એનું મહેનતાણું આપવાનું કહે છે કે હું તને મહેનતાણું આપું। ત્યારે એને જોજો કવિતાના 4 લાઈનમાં કેટલી બધી મોટી વાત કરી છે રાધેશ્યામજીએ કે મલ્લાહ કભી, કેવટ રામને કહે છે કે મલ્લાહ કભી મલ્લાહોं से मल्लाही लेते हैं भैया। मल्लाह એટલે नाविक। मल्लाह कभी मल्लाहों से मल्लाही लेते हैं भैया, मजदूर कभी मजदूरों को मजदूरी देते हैं भैया, मजदूर कभी मजदूरों को मजदूरी देते हैं भैया। અને પછી જોજો શું સરસ શબ્દો વાપર્યા છે કે मैंने तुझे पार किया, अपने को ऋणी समझते हो, अपने को ऋणी समझते हो तो ऋण वहीं पे चुका देना, अपने को ऋणी समझते हो तो ऋण वहीं पे चुका देना, मैंने तुझको पार किया तू मुझको पार लगा देना। એટલે આ કવિની આ ખૂબી છે કે બહુ થોડા શબ્દોમાં ઘણું બધું કહી જાય। પણ આ ચક્કી ચલતી ચક્કી દેખકર એ સંત કબીરની વાત છે। મારા જેવો સામાન્ય માણસ ઈ વાંચે તો મને શું યાદ આવે ખબર છે? માં અને બાયડી વચ્ચે પીસાતો માણસ बिचारो ना ओने कहीं कही सके ना आने कहीं कही सके ने पिसाया करतो है ती। अने जो आमे माणस छे ने बिचारो भोळो, साव भोळो, बेनोनी वात अलग छे, माणस भोळो। अने हूँ नहीं दाखला साथे कहूँ, बायडी गमे एटलो त्रास आपतो पण ई क्यारे जोजो एनी फरियाद नहीं करे माणस। साची वात छे ने। अने जो एक दाखलो आपूं, हमणां मारा एक मित्र मळी गया, મને મિત્ર મળ્યા તો એને આમ આખો માથા ઉપર પાટો બાંધ્યો હતો જાણે હેલ્મેટ પહેર્યું હોય। તી મેં પૂછ્યું, મને સામે ભાઈ આ શું થયું? તો કે કાંઈ નહીં કે જરાક લાગી ગયું મને। મેં કીધું શું લાગ્યું? તો કે ના કાંઈ નહીં, તારી ભાભી સાથે જરા બોલચાલ થઈ ગઈ। મેં કીધું બોલચાલ થઈ ગઈ એમાં પણ થયું શું? તો કે ના એ કે એનું કાંઈ નહીં, એને તો ગુલાબજાંબુ માર્યું મારા માથા ઉપર। તો ભાઈ ગુલાબજાંબુ માર્યું, જરા વધારે લાગ્યું તો ખોપડી ફાટી ગઈ હોત, પણ એનું તો કે ના એ કે એવું છે ને કે ગુલાબજાંબુ ડબ્બામાં હતું। એટલે માણસ બિચારો ભોળો કોઈ દી ફરિયાદ નહીં કરે। બીજો દાખલો આપું, આ તો હમણાં થઈ ગયો કે આજે ચંદ્રકાંતભાઈ નથી, ચંદ્રકાંતભાઈ સાથે થઈ ગયો। હમણાં હું ચંદ્રકાંતભાઈને મળવા ગયો હતો, ક્લિનિકમાં બેઠો હતો, ત્યાં એક ભાઈ આવ્યા, આવીને કહે કે ડૉક્ટર સાહેબ મને નીંદર નથી આવતી। એટલે વળી ચંદ્રકાંતભાઈ એને તપાસ્યું બધું, આમ બધું તપાસીને કીધું કે ભાઈ તમને નખમાંય રોગ નથી? તો કે ના ડૉક્ટર તમે એ ગમે તે કહો પણ મને નીંદર નથી આવતી।
તો ડૉક્ટર કે ભાઈ તમે ચિંતા બહુ કરતા હશો, ચિંતા ન કરો. તો કે એ હું કાંઈ ન જાણું, તમે મને કાંઈક દવા આપો, મને નીંદર નથી આપતું. તો એ કે ભાઈ એક કામ કરો, તમે જ્યારે સૂવો છો ત્યારે ચિંતાને સાથે લઈને ન સૂવો. તો કે ડૉક્ટર તમારી વાત સાચી, પણ એ અલગ સૂવાની ના પાડે છે. એટલે માણસ છે ને બિચારો સાવ ભોળો, સાચું કહી દે. અને એક મનમાં બે તરસ વરસો વરસ, એક મનમાં બે તરસ વરસો વરસ, એક સીતા બે હરણ, એક સીતા બે હરણ વરસો વરસ. અને હવે સાંભળજો કે નોકરી ઓ માનની ને આ વિરહ, નોકરી ઓ માનની ને આ વિરહ, એક વિઝા બે વરસ, એક વિઝા બે વરસ વરસો વરસ. અને આ વિરહની વાત આવી તો મને એક ગીત યાદ આવે છે. पल पल दिल के पास तुम रहती हो, पल पल दिल के पास तुम रहती हो, जीवन कहती हो, पल पल दिल के पास तुम रहती हो. વાહ 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 વાહ. અને જો હું ખાલી દોસ્તોની વાત કરું છું એવું નથી, હું મારી પણ તમને વાત કરી દઉં, કારણ કે અહીંયા બધા ઘરના જ બેઠા છે, કોઈ બહારના નથી, એટલે એમાં કાંઈ છુપાવા જેવું નથી. હમણાં મારી ને ભાવના વચ્ચે ઝઘડો થઈ ગયો. ભાવના મારી ધર્મપત્ની, અમારા વચ્ચે ઝઘડો થઈ ગયો. અને થાય, વિદ્વાનો તો કહે છે કે જો મીઠા ઝઘડા થતા હોય તો સમજવું કે એ સ્વસ્થગ્રસ્ત જીવનની નિશાની છે, અને જો સાવ ઝઘડા ન થતા હોય તો સમજવું કે કાંઈક ઘોટાળો છે. એટલે મીઠા ઝઘડા થવા જોઈએ. મારા ને ભાવના વચ્ચે બી ઝઘડો થઈ ગયો. અને જોજો બહેનોની તો આ એક બહુ મજાની હોય છે કે જરાક કાંઈ થાય એટલે મંડે રોવા. તી મંડી રોવા. તી રોતે રોતે ખબર નહીં એને શું હિંમત આવી ગઈ, મને કે મારી મમ્મી મને સાચું જ કહેતી હતી. એટલે મેં કીધું તારી મમ્મી તને શું કહેતી? ના, મારી મમ્મી મને સાચું જ કહેતી હતી. મારી મમ્મી મને કહેતી હતી કે તને તો કોઈ મૂર્ખો જ પરણશે. થોડી વાર તો હું ગભરાઈ ગયો. મેં કહ્યું આ શું છે ભાઈ? અને આ હસવાની વાત થઈ. બાકી તો મારું જ અસ્તિત્વ નથી મળતું મને તારા વગર, મારું જ અસ્તિત્વ મને નથી મળતું તારા વગર, મારું જ દિલ દિલથી નથી મળતું મને તારા વગર. અને ચારે તરફ છે યાદ તારી, ક્યાં જવું મારું? ચારે તરફ છે યાદ તારી, ક્યાં જવું મારે? ઓ મન આખું એ નથી જચતું મને તારા વગર, ઓ મન આખું એ નથી જચતું મને તારા વગર. અને હમણાં મારી દીકરીના લગ્ન થયા તો જોજો આજકાલ છોકરાઓ છે ને બહુ જલ્દી મેચ્યોર થઈ જાય છે. તે મારો દીકરો છે, આમ તો ખાલી 13 જ વર્ષનો છે, પણ આ લગ્નના ખર્ચાની ને વાત આવતી હોય તો એક દિવસ આવીને બેઠો મારી પાસે. મને કે પપ્પા લગ્નમાં ખર્ચો કેટલો આવે? એટલે હું એ વિચારમાં પડ્યો, પણ પછી કીધું આને કાંઈ કહેવું તો જોશે. આવીને મને પૂછ્યું કે પપ્પા લગ્નમાં ખર્ચો કેટલો આવે? એટલે મેં કીધું જો દીકરા વાત એવી છે ને, 25 વર્ષ પહેલા મેં મારા લગ્નના ખર્ચાની શરૂઆત કરી હતી, હજી ચૂકવું છું, એટલે અંદાજો નથી. બાકી તો કહ્યું છે ને કે એકમેકને ગમી જવું એ પ્રકૃતિ છે, એકમેકને ગમી જવું એ પ્રકૃતિ છે, પણ એકમેક સાથે જીવન આખું વિતાવવું એ આપણી હિન્દુ સંસ્કૃતિ છે. અને એના માટે મેં 4 લાઈન લખી છે કે પ્રકૃતિની આન છે લગ્ન જીવન,
પ્રકૃતિની આન છે લગ્ન જીવન અને સંસ્કૃતિની જાન છે લગ્ન જીવન. પ્રકૃતિની આન છે લગ્ન જીવન, સંસ્કૃતિની આન છે લગ્ન જીવન. એક પૈડે રથ કદી ચાલે નહીં, એક પૈડે રથ કદી ચાલે નહીં, ગ્રાહસ્થીનું વાન છે લગ્ન જીવન. અને આ એક સંબંધ એવો છે કે જ્યાં રોજ પરીક્ષા લેવાય, રોજ પરીક્ષા લેવાય અને રોજ પાસ થઈ જવાય. સવારના ઝઘડો થઈ ગયો હોય તો માણસ ઘરેથી નાસ્તો કર્યા વગર જતો રહ્યો હોય અને ઓલીએ લંચ બોક્સ સાથે આપ્યું હોય, એમાં જાણી જોઈને જરાક મીઠું વધારે નાખ્યું હોય, પણ એ સાલા 2-4 કલાક જાય ને ઓલો કામમાંથી નવરો પડે ઓફિસમાં, ત્યારે એને થાય કે સાલું આજે સવારના હું ખોટો ગુસ્સે થઈ ગયો, ઓલીનો કાંઈ વાંક નહોતો. અને આલીને બિચારીને અફસોસ થાય કે ખાધા વગરનો ગયો છે, ઉપરથી મેં મીઠું નાખ્યું વધારે નાખ્યું છે, શું ખાશે કરીને. એટલે એ શું કરે કે સાંજના એની ભાવતી પાઉંભાજી બનાવે, ઓલાની ભાવતી, અને ઓલો આપણે તો દેશમાં જો પાછા આવતા હોય તો હાથમાં ઓલી ગાંઠિયાનું પેકેટ લઈને આવે અને 2 જણા પછી સાંજના સાથે બેસે એક થાળીમાં ને એકબીજાને કોળિયા ભરાવે ને એમ ચાલે. પણ